નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। આજે મુદ્દા પર ચર્ચા કરવી છે વોટ ચોરી। આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે। રાહુલ ગાંધી આક્ષેપ કરે, ચૂંટણી કમિશન દ્વારા પણ જવાબ આપવામાં આવે, ભાજપ પ્રહાર કરે, ત્યારે આજે ફરીથી નવો મુદ્દો સામે આવ્યો। રાહુલ ગાંધીએ જણાવ્યું કે જે અમારા પક્ષના મતદારો છે તેને હટાવવામાં આવે છે, તેઓને ડિલીટ કરી નાખવામાં આવે। આ સાથે જ તેઓએ પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચ દ્વારા પણ તેનો જવાબ આપવામાં આવ્યો। રાહુલ ગાંધીના તમામ જે આક્ષેપો છે તેને ખોટા ગણાવવામાં આવ્યા। તો ભાજપ પણ પાછળ નથી રહ્યું, ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે પણ જવાબ આપ્યો। ત્યારે મહત્વની વાત એ છે કે અહીં રાજકીય બાબતો તો રાજકીય આક્ષેપો ઘણા થઈ રહ્યા છે, પરંતુ એ પ્રજાનું શું કે જે પોતાનો કિંમતી મત કોઈ પણ એક પ્રતિનિધિને આપે છે। ત્યારે જો આ આક્ષેપો સાચા હોય તો એ જનતાના મતોની ચોરી થઈ રહી છે, તેના અધિકારો છીનવાઈ રહ્યા છે। રાહુલ ગાંધીએ અનેક ઉદાહરણો સાથે સમજાવ્યા, એક આખી પીપીટી લઈ અને કોન્ફરન્સ કરી છે। ત્યારે સમગ્ર મામલે આજે સીધો સંવાદમાં ચર્ચા કરવી છે કે વોટમાં ગડબડ કેમ થાય છે। આજે આ જ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા નિલેશ સોલંકી, કોંગ્રેસમાંથી ડોક્ટર હિરેન બેંકર અને એક વિશ્લેષક તરીકે જયંતિભાઈ આહિર। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। હિરેનભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। મત ચોરી એ મુદ્દો ખૂબ આવશ્યક છે, જો સાચો નીકળે તો એ ઘણા લોકોના અધિકાર છીનવાતા દેખાય છે। ત્યારે ખાસ રાહુલ ગાંધી આજે પ્રેસ કોન્ફરન્સ કરી, મત ચોરીના આક્ષેપો કર્યા, કર્ણાટકમાં મતદારોને ડિલીટ કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યા। ગુજરાતની જનતાને શું કહેવા માંગશો? રોનકભાઈ, ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં તમારો મારો ઉદ્યોગપતિ હોય કે ગરીબ હોય, મધ્યમ વર્ગનો કોઈ પણ વ્યક્તિ હોય, આ તમામના વોટની કિંમત એક છે, એક સમાન છે। જી બિલકુલ। એ આપણને બંધારણે આપ્યું છે, એ બંધારણે આપણે હક અધિકાર આપ્યો છે। એવો એક બીજો કાયદો છે જે તમારે કાયદામાં, બંધારણે આપણને કાયદામાં ઓલ ઇક્વલ બિફોર લો અને ઓલ બિફોર લો એઝ ઇક્વલ, એટલે બધા માટે કાયદો સમાન હોવો જોઈએ અને કાયદા આગળ બધા સમાન હોવો જોઈએ। પરંતુ તમને ખ્યાલ છે કે તમે એક રંગનો, નારંગી રંગનો ખેસ પહેરો એટલે તમારા માટે કાયદો અલગ થઈ જાય, સામાન્ય વ્યક્તિ માટે કાયદો અલગ થઈ જાય। એટલે જે બંધારણે આપણને કાયદો આપ્યો હતો એને ક્યાંક આપણે છિન્ન ભિન્ન કરતા જોવા મળે। એવી જ રીતે હવે વોટની વાત આવી છે કે વોટ જ્યારે તમારા મૂલ્ય એક છે, મારું મૂલ્ય એક છે, ત્યારે તમારા અને મારા સામાન્ય વ્યક્તિના મૂલ્યને છીનવવાનું કામ એ થઈ રહ્યું છે। અને કોણ કરી રહ્યું છે એ જાણવાનો અધિકાર તમામે રાજકીય પક્ષનો છે। આ વોટ ચોરી કે ડિલિટેશન કે આ એડિશન જે થઈ રહ્યું છે, કોણ કર્યું છે એનું આપણે એક રાજકીય પક્ષ તરીકે, જવાબદાર રાજકીય પક્ષ તરીકે આપણે જાણવાનો હક છે। ક્યાંથી આ ચોરી થાય છે એ હક છે। જે પેપર છે, જેમ કહેવાય જયારે એક્ઝામમાં બેસતા હોઈએ ત્યારે પેપર સેટર હોય, પેપર સેટર સેટ કરે, એ નક્કી કરેલા પ્રાવધાનો માપેલા હોય અને બધી વિગત હોય, પછી તમે એને રિલીઝ કરો, એની એક્ઝામ લેવાય। પણ જો પેપર જ પહેલાથી ફૂટી ગયું હોય અને પછી તમે એમ કહો કે એક્ઝામ સરસ રીતે થઈ છે, તો એ શંકાના દાયરામાં આવે, શંકાશીલ વસ્તુ કહેવાય। એટલે જ્યાં સુધી વોટર લિસ્ટ એ પારદર્શક રીતે, ખૂબ સરસ રીતે થયું ના હોય, જ્યાં છેવાડાના માનવીનો પણ હક અધિકાર છીનવાય નહીં, એનો વોટનો અધિકાર છીનવાય નહીં, એ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી પારદર્શક ઇલેક્શન થવું મુશ્કેલ છે। અને એની જવાબદારી એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ECI ની છે। એટલે ECI ને તમામ દસ્તાવેજો સાથે, તમામ વિગતો સાથે આ માહિતી અમે જાહેર મંચ રજૂઆત કરી અને લોકસભાના વિપક્ષ નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જવાબદારીપૂર્વક કહ્યું છે કે આ મંચથી હું જે કોઈ પણ કહી રહ્યો છું એ સોલિડ પ્રૂફ સાથે કહી રહ્યો છું। જે કોઈ પ્રૂફની આપણે જરૂર પડે એ મારી પાસે અવેલેબલ છે, પણ કોઈ પણ વ્યક્તિના હક અધિકાર છીનવામાં નહીં આવે। બંધારણ જે છે, બંધારણને તોડવા અને બંધારણને ખતમ કરવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એ કરવામાં કોઈ દિવસ અમે એને પાછા પડીશું નહીં। અને જ્યાં સુધી એ વસ્તુને સુનિશ્ચિત કરવામાં નહીં આવે કે બંધારણ સચવાયું છે, છેલ્લા સુધી, આ શ્વાસ સુધી બંધારણની રક્ષા માટે અમે કામ કરતા રહીશું। જી બિલકુલ હિરેનભાઈ, આ સાથે નિલેશભાઈ હું આપની પાસે આવવા માંગીશ। ખાસ વાત અહીં મહત્વની એ છે કે આજે રાહુલ ગાંધીએ મત ચોરી પર ભાજપનું નામ નહોતું લીધું। ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરને તેઓએ કહ્યું કે આ તમે ડિલીટ કર્યા છે। આક્ષેપ ચૂંટણી પંચના મુખ્ય કમિશનર પર હતા, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણી પંચ જવાબ આપે છે, પરંતુ આ પાછળ ભાજપ પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે। ત્યારે લોકો એ સવાલ ઉઠાવી રહ્યા છે
કે હવે ચૂંટણી પંચનો પક્ષ ભાજપ કેમ લઈ રહી છે? જી નિલેશભાઈ. રોનકભાઈ, ઇલેક્શન કમિશન એક સુચારુ રૂપથી એક સ્વાયત્ત સંસ્થા છે, ખૂબ મોટી વ્યવસ્થા છે. મારા પરમ મિત્રએ કહ્યું કે આ ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, ઇલેક્શન ચૂંટણી માટેની આ બધી વ્યવસ્થા હોવી જોઈએ. બહુ સારી વાત કરી. તો આપણે થોડા શરૂઆત કે જ્યાંની આનો પાયો નાખ્યો હતો કે 1952માં બાબા સાહેબ આંબેડકરના 73,333 વોટ ખારીજ કરવામાં આવ્યા હતા. એ વોટ ક્યાં ગયા અને કેમ ખારીજ કર્યા? કારણ કે સામે ચાચા નહેરુ વિરોધમાં બાબા સાહેબને હરાવવા માટે પ્રચાર કરી ચૂક્યા છે. એ તો સમગ્ર ઇતિહાસમાં છે. ચલો થોડા પાછા આવીએ તો 1975માં માન્ય જજ ઇલાહાબાદ હાઈકોર્ટે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીને જે ગિલ્ટી ફીલ કરાઈ હતી કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર એટલે કે તમે ખોટી રીતે ચૂંટણી લડ્યા છો એવું એક જજમેન્ટ જે ગૂગલમાં સર્ચ કરો, પબ્લિક ડોમેનમાં મળી હશે, અને 6 વર્ષ માટે એમને નિષ્કાસિત કર્યા, પ્રતિબંધ કર્યા કે ભાઈ હવે તમે ચૂંટણી નહીં લડી શકો છો. ચલો એ વોટ ચોર શું હતું તો આ કહી શકાય. હું આપને કહીશ કે જ્યારે 24 કલાક પાછળ જે શાહિદ અફરીદી જે પાકિસ્તાનનો ક્રિકેટર છે ને, હવે પોલિટિશિયન છે, એને એવું કહ્યું ત્યાંથી બેઠા 24 કલાક પહેલા થોડા પાછા જઈએ કે ભાઈ રાહુલ ગાંધીજી ના વખાણ કર્યા. હવે અહીંયા રાહુલ ગાંધીજી એમ કહે છે કે ચૂંટણી ઇલેક્શનમાં આ ગલતી છે, આ ગલતી છે. હવે મેં આખું પ્રેઝન્ટેશન, મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોઈ. પ્રેસ કોન્ફરન્સમાં પીપીટી ખૂબ જ સારી બનાવી છે. પણ જ્યારે એક એક્ઝામ્પલ તરીકે કહું કે પોતાના બાળકને આપણે સ્કૂલમાં લેવા જઈએ ને ત્યારે એક નાની કાપલી પણ લઈને જવું જોઈએ કે ભાઈ અહીંયા અમારો દીકરો છે, અહીંયા આ જવાનું છે ને, એવી એક ઇન્ફોર્મેશન આપવી પડે. તો જ આપણે એમ નથી કહેતા વર્બલી કે મારો દીકરો છે મને આપી દો, નહીં. એના રૂલ્સ રેગ્યુલેશન લખાણ જોઈએ, એક તમારે એક ફોર્મેટ જોઈએ, એક ઓફિશિયલ હોય. આ જ રીતે જ્ઞાનેશ કુમારજી પહેલાં પણ 7 ઓગસ્ટે જે રાહુલ ગાંધીજીએ જે આક્ષેપો કર્યા હતા એના માટે પ્રેસ કોન્ફરન્સ આપણે સમગ્ર જોઈ, અને એની અંદર પૂરેપૂરા ખુલાસા કોંગ્રેસ જે ગુજરાતના જેટલા બી પ્રવક્તા છે એ લોકોને એ પ્રેસ કોન્ફરન્સ ફરીથી બતાવો અને એ લોકો જોવે કે ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારજીએ બધા જ તથ્યના ખુલાસા આપ્યા છે. હવે ફરીથી રાહુલ ગાંધીજી હતો કે જ્ઞાનેશ કુમાર સામે આક્ષેપ થયા તો ભાજપને પ્રેસ કોન્ફરન્સ કરવાની શું જરૂર હતી? ભારતીય જનતા પાર્ટી પક્ષ છે ભાઈ, અને એ જ્યારે એમ કહેતા હોય અમારે જવાબ નથી આપવાનો, એફિડેવિટ એ લોકો આપશે તો ઇલેક્શન કમિશનમાં આપશે, ભારતીય જનતા પાર્ટીને નથી આપવાના. પણ જ્યારે રાહુલ ગાંધીજી આજે જે સત્તાથી કહેવાય કે કંઈક નિરાશ થઈ ગયા છે કે હાઇડ્રોજન બોમ્બ ફોડીશ, ભાઈ શું કરો? હાઇડ્રોજન બોમ્બ ફોડવાનો છે તમારે? તમે એમ કહી રહ્યા છો કે ભાઈ હિમાચલમાં સરકાર કેમ મિડટર્મ નથી આપતા, કેમ ફરી ઇલેક્શન નથી કરાવતા, કેરળમાં ફરી ઇલેક્શન કરાવો. ચલો આપણે માની લઈએ કે ભાઈ રાહુલ ગાંધીજી કહે છે, એ લોકો ઇલેક્શન કમિશન કહે છે ભાઈ એક તો મને આપો અરજી. બીજી વસ્તુ કે કોંગ્રેસના પ્રવક્તા ખુલાસો કરે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં આલંદ જે રાહુલ ગાંધીજીએ એક બેઠકનું નામ લીધું અને જે ત્યાંની વિધાનસભાની એક સીટ છે કોંગ્રેસની છે, અને ત્યાંના વોટ એમને કટ કરવાનો આક્ષેપ આપ્યો છે. હવે ઇલેક્શન કમિશનમાં એવું કોઈ ફોર્મેટ, એવી કોઈ વ્યવસ્થા નથી કે એડિટ કરી શકાય, કટ કરી શકાય, બરાબર? તો આપણે રાહુલ ગાંધીજીને જ આપણા માધ્યમથી ચેલેન્જ કરીએ કે એક ખાલી અરજી આપે ને એફિડેવિટ આપે. રાહુલ ગાંધીજીને ખબર છે જી બિલકુલ. આ સાથે જયંતિભાઈ હું આપની પાસે આવવા માંગીશ. એ આક્ષેપો આપણે દરરોજ જોતા હોય કે પક્ષ વિપક્ષ આક્ષેપો કરે ને અધિકાર છે. વિપક્ષ એ ચૂંટણી પંચ સામે અથવા તો ચૂંટણી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવે તેનો અધિકાર છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું ગુજરાતની જનતાએ શું સમજવું, અહીં સાચું શું છે. તો વિચારો, ભારતની લોકશાહી તંત્ર એક ચૂંટણી પંચને આધીન છે, અને ચૂંટણી પંચ, ભારતીય ચૂંટણી પંચ બંધારણીય સત્તા ધરાવતું એક સ્વાયત્ત માળખું છે, અને એની જે કામગીરી છે 2024ની જે ચૂંટણી થઈ એમાં 96 કરોડ મતદારો અંદાજે હતા, અને એમાંથી 64 કરોડ મતદારોની વ્યવસ્થા, અને એમાં 1.5 કરોડ સુરક્ષા કર્મચારીઓ સાથે ચૂંટણી પંચે એક વ્યવસ્થાઓ ઊભી કરી. હવે આવું મોટું જબરજસ્ત વ્યવસ્થા તંત્ર, અને એની સામે જ્યારે આંગળી ચીંધવામાં આવે ત્યારે તમે વિચારો કે કંઈક હશે અથવા શું કંઈ થઈ રહ્યું છે. તો ચૂંટણી પંચે સામેથી પોતાના બધાય જે કંઈ
આક્ષેપો થાય છે એની સામે ખુલ્લા દસ્તાવેજો સાથે પબ્લિકની સામે આવવું જોઈએ કે ભાઈ રાજીવ ગાંધી જે આક્ષેપ કરી રહ્યા છે એની પાછળ આ હકીકત છે. અને માનો કે એને આલંદની જે વિધાનસભા ક્ષેત્રનો જે આક્ષેપ કર્યો, અને આક્ષેપ કરનાર કોણ છે કે ચૂંટણી પંચની અંદર જે કર્મચારી ત્યાં ચૂંટણીની કાર્યવાહીમાં સામેલ હતો એણે કીધું કે મારા કાકા કે એના કોઈ સગાનું નામ ડિલીટ કેવી રીતે થયું, તો એ નામ ડિલીટ થયું તો કે એના પડોશીએ કર્યું છે, પડોશીની તપાસ કરીએ તો કે મને ખબર નથી. અને આવા જે 2018 જે મતદાર યાદીમાં નામો કમી કરવાનો પ્રયાસ થયો છે, અને જે તે વખતે ચૂંટણી પંચે પણ આ પ્રયાસની ક્યાંક ને ક્યાંક એક્શન લીધા છે, પોલીસ ફરિયાદો પણ કરી છે. આ બધું જો તમે એની લિંકમાં જશો તો આ બધું જોવા મળશે. એટલે ચૂંટણી પંચ ખોટું છે, રાજીવ ગાંધી સાચા છે, એના કરતાં ચૂંટણી પંચ તથ્યોને આધીન ખુલ્લી કિતાબની જેમ આગળ આવે તો શેષાન એક વખતના ચૂંટણી પંચના જે અધ્યક્ષ હતા, કદાચ તમે એને જોયા હોય કે ના જોયા હોય, પણ વાતો તો સાંભળી જ હશે કે શેષાન એ પ્રાઇમ મિનિસ્ટર હોય કે રાષ્ટ્રપતિ હોય, ચૂંટણી પંચમાં કોઈની પણ ક્યાંય દખલગીરી એલાવ કરતા નહોતા. રાતના 10 વાગે એટલે જો કોઈ રાજકીય નેતા ઇલેક્શન જાહેર સભાને સંબોધતો હોય તો પોલીસને સ્ટેન્ડ બાય એરેસ્ટ કરવાની સત્તા આપેલી. એ સિવાય ખર્ચા આ ક્રિમિનલ્સ જે ઊભા રહેતા હતા, આ બધાય નવા સુધારાઓ ચૂંટણી પંચ લઈ આવ્યું છે. ભારતીય રાજકારણમાં ગુનાગેરીને ડામવા માટેના એના પ્રયાસો છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એમાં કોંગ્રેસની સરકાર વખતે પણ ભાજપે જે ઈવીએમ મશીનો સામે જે આક્ષેપો કર્યા હતા એ જ રિપીટ અત્યારે કોંગ્રેસ કરી રહી છે. તો આમાં સાથે પક્ષો મળી અને એકબીજાના શાસનમાં જો એક જ સિસ્ટમના એનો વિરોધ કરતા હોય તો એની જગ્યાએ નિષ્પક્ષ તંત્ર ઊભું થાય, એકબીજાના વિરોધમાં કોઈ આક્ષેપો ના થાય, એવી શા માટે સાથે બેસીને ગોઠવણ નથી કરતા? લોકોને, મતદારને એ અત્યારે એવું એક માહોલ ઊભો થયા છે કે અમે કોઈને મત આપશું તો કોણ ચૂંટાશે એની અમને ખબર નથી. એટલે તમારા મતની કિંમતની જો લોકોને ખબર ના હોય તો એ લોકશાહીમાં એનાથી મોટી કોઈ પીડાજનક કોઈ વસ્તુ નથી. આ સાથે હું વાત કરવા માંગીશ કે રાહુલ ગાંધીએ કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ આ જ પ્રકારનો આક્ષેપ કર્યો કે ત્યાં મતદારોની ચોરી થઈ છે. કર્ણાટકના એક મતદારને સ્ટેજ પર પણ લાવ્યા અને તેઓને પોતાના મોઢેથી બોલાવ્યું કે મારા નામ છે તે ડિલીટ કરવામાં આવ્યું. હિરેનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. નિલેશભાઈએ મારા સવાલનો જવાબ નથી આપ્યો કે ચૂંટણી પંચ પર આક્ષેપ થાય છે, મુખ્ય ચૂંટણી કમિશનર પર આક્ષેપ થાય છે અને તાત્કાલિક ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરે છે. આ સવાલો ઉભા કરે છે. જી હિરેનભાઈ. રોનકભાઈ, અને એમને ડિફેન્ડ કરવું જ પડે, કારણ કે જેમ રાજકીય વિશેષજ્ઞ સાહેબે કહ્યું કે લોકશાહીને જીવંત રાખવાની, લોકશાહી બચાવવાની, લોકશાહીને મજબૂત કરવાની જવાબદારી જે ઇલેક્શન કમિશનની છે. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે ઇલેક્શન કમિશન ઇઝ નો મોર ઇન્ડિપેન્ડન્ટ, એટલે હવે એ સ્વાયત્ત સંસ્થા રહી નથી. એના પાછળના તથ્યો હું તમને કહી રહ્યો છું. કેમ? કારણ કે ભાજપ સરકારે ઇલેક્શન કમિશનની ઇલેક્શન કમિશન સિલેક્શનની જે પ્રોસેસ છે એને જ આખી ખારીજ કરી નાખી છે. કેવી રીતે ઇલેક્શન પ્રોસેસ સિલેક્ટ થાય? તો વિપક્ષના નેતા, વડાપ્રધાન શ્રી અને ત્રીજા જે તટસ્થ વ્યક્તિ કહી શકાય સુપ્રીમ કોર્ટના જજ, આ 3 ભેગા થઈને એની એક પેનલ બને અને પછી એ ઇલેક્શન કમિશનના મુખ્ય કમિશનરને ચૂંટે. પણ ભાજપ સરકારને આવું તો ચાલે નહીં, કારણ કે એ તો શું કહેવાય, પોતાનો મારો એ જ સારો એ મારોની નીતિ માનતી નથી. એટલા માટે માત્ર પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને ત્રીજા વ્યક્તિ આવે એ સુપ્રીમ કોર્ટના જજ, એમાંથી વિપક્ષની ભૂમિકાને ગાયબ કરી દેવામાં આવી. એટલે કહેવાય કે જે લોકોનું પ્રતિનિધિ હતું, જે જનતાનું પ્રતિનિધિ હતું, એને ખારીજ કરીને પછી આપણે ઇલેક્શન કમિશનને આપણે ચૂંટવામાં આવ્યા. અને પછીની જે આખી જે બધી આપણે જોઈએ છીએ કે જેટલા બધા ડિલિશન ને એમાંથી સીસીટીવી ગાયબ થઈ જાય. હા, એ વસ્તુ અલગ છે કે હમણાં ઉપરાષ્ટ્રપતિની ઇલેક્શન થાય, એમાં બધા વોટ આપી રહ્યા છે, વોટ દેખાય, એના ફોટા પર પડે, પણ તમે ને હું કે વ્યક્તિ વોટ કરવા ગયો હોય એના સીસીટીવી તમને આપવાના નહીં. એના પછી 45 દિવસ બધો ડેટા ગાયબ કરી દેવાનો. એટલે સ્વાભાવિક છે કે ભાજપને જયારે તમે ઇલેક્શન કમિશન પર આંગળી ચીટો એટલે ભાજપને એવું લાગે કે મારી પર જ આંગળી ચીધી છે, એટલે તકલીફ થાય. પણ મને અહીંયા ખરેખર ખૂબ મોટો સવાલ એ છે કે જે વોટનું જે મૂલ્ય છે, જે વોટ આપણો સંવિધાનનો હક છે, તમારો મારો બધાનો હક છે, જેનું એક મૂલ્ય છે, એ મૂલ્યને તોડી નાખવા માટે પાછલા બારણેથી તમારા વોટ ડિલીટ કરી દેવાના,
તમારા જેવા વોટ એડિટ કરી દેવાના, એડિશન થાય, અને કેમ કરીને ભૂતિયા વોટરો ભેગા કરીને જનમતને ચોરી લેવાનો. એટલે તમારો અવાજ દબાઈ જાય, મધ્યમ વર્ગનો અવાજ દબાઈ જાય, એસસી એસટી ઓબીસી ગરીબ વર્ગનો અવાજ દબાઈ જાય. આ એક સુનિયોજિત રીતે આખી ડેમોક્રેસીને હાઇજેક કરવાની પરિસ્થિતિ છે. જે પ્રમાણે નિલેશભાઈ વાત કરી કે ભૂતકાળમાં આમ થયું હતું ને થોડો ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે. જે વસ્તુમાં કોંગ્રેસે કરી, કોંગ્રેસે જો ડેમોક્રેસીને તાનાશાહીની જેમ ચલાવી હોત તો આ પ્રકારે બહુ કહેવાય ને કે આપણે ચા વેચતો દીકરો એ વડાપ્રધાન ન બન્યો હોત. એટલે આ પ્રકારની લોકશાહીને કોંગ્રેસ પક્ષે જીવત રાખી છે, અને એના જ કારણે આ લોકશાહીના મૂલ્યોને બચાવવા માટેની આ લડાઈ કોઈ જીત હાર માટે નથી, આ કોઈ ઇલેક્શન માટે નથી. આ લોકશાહી છે, એને બચાવવા માટે, સંવિધાનને બચાવવા માટેની લડાઈ રિલે છે. જી બિલકુલ હિરેનભાઈ, દુનિયા જોઈ રહી છે અને ભારત જોઈ રહ્યું છે કે ભાજપ કયા પક્ષમાં છે. ભાજપ હિરેનભાઈ, આ વચ્ચે મેળવવા માટે કરે છે, વોટર લિસ્ટને સુનિશ્ચિત કરવા માટે, વોટર લિસ્ટ સાચું કરવા માટેની કોઈ કવાયતમાં ભાજપ સાથ દઈ રહ્યું નથી. જી બિલકુલ હિરેનભાઈ, આ વચ્ચે એક આક્ષેપ એવો સામે આવ્યો, મહારાષ્ટ્રના જે આંકડા હતા રાહુલ ગાંધી બતાવતા હતા ત્યારે એક નંબર જાહેર થયો. એ જાહેર નંબર હતો પ્રયાગરાજના અંજની મિશ્રાનો, અને હવે તેઓએ પણ એવો આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધીએ મારો પર્સનલ નંબર હતો તે બતાવી દીધો, જેના કારણે હવે મને ફેક કોલ આવવા લાગ્યા છે. જી રોનકભાઈ, તમારી મારી તમામની ડિટેલ ઇલેક્શન કમિશન પર ઓપન સોર્સ તરીકે જોવા મળે છે. ધારો કે હું કયા બૂથનો મેમ્બર છું, તમે કયા બૂથના મેમ્બર છો, આ બધું જ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અવેલેબલ છે. હા, એ વાત ભલે અલગ છે કે હવે એમાંથી ફોટા ગાયબ કરી દેવામાં આવે છે, હવે ફોટા દેખાતા નથી. એટલે એમ કહેવાય કે તમારા વોટ ને મારા વોટને આપણે જાહેર કરી દીધા ને જાહેર પ્રાઇવસી ભંગ થઈ ગયો. એ પ્રાઇવસી એમાં જેવું છે જ નહીં. તમારી પાસે તમે આજની તારીખમાં તમે અત્યારે ટીવી ચાલુ કરો, હું તમારા માધ્યમથી કોઈ પણ ગુજરાતીને કહેવા માંગીશ કે તમે ઇલેક્શન કમિશન વેબસાઇટ પર જાઓ, વોટર લિસ્ટમાં તમે જો આખી પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તમારી બાજુમાં કોણ રહી છે, તમારી બે સોસાયટીમાં કેટલા લોકો નવા રહેવા આવ્યા છે, આ તમામ વિગતો આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર અવેલેબલ છે. અને એને જ અમે વેરીફાઈ કરીને જે કહી રહ્યા છીએ કે આટલા ફરજી વોટ છે, આટલા નકલી વોટ છે, આટલા ડુપ્લિકેટ વોટ છે, આટલા લોકોના સરનામા ખોટા છે, અને આ પ્રકારની આખી જે વોટર લિસ્ટમાં જે ગડબડી છે એ અમે તાજેતરના લિસ્ટને વેરીફાઈ કર્યા પછી જ કહી શકીએ છીએ. એટલે આ કોઈ એમ કહેતું હોય કે મારી વિગતો જાહેર થઈ ગઈ, એમાં કોઈ તથ્ય નથી મોટા ભાઈ. જી બિલકુલ. આ સાથે નિલેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. તમે કહો છો કે ભાજપ પર કોંગ્રેસ આક્ષેપ કરે છે, ચૂંટણી કમિશન પર આક્ષેપ કરે છે, તો હું આપને એ પણ જણાવવા માંગુ છું કે જ્યારે કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે ભાજપે પણ ઈવીએમ સહિત ચૂંટણી વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. તો તમે એટલા વર્ષ જે પદભાર સંભાળ્યો, શાસન કર્યું, તો એ સુધારા નથી લાવ્યા કે હજુ પણ કોંગ્રેસને આક્ષેપ કરવા પડે છે? જો તો તમે પહેલા જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેં આપ્યો, પણ તમે એ નોંધ ના લીધી એટલે તમે એ થોડું ફરિયાદ કરી. તો હું કહું કે રાહુલ ગાંધીજી પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. હું આપની પાસે એટલો સમય લઈશ કે જેટલું તમે કોંગ્રેસના પ્રવક્તાને આપ્યો. જી બિલકુલ. કે રાહુલ ગાંધીજી કંઈ પણ આક્ષેપ કરે, બે વાર પ્રેસ કોન્ફરન્સ કરે, તો પ્રશ્ન આપણે એમને પૂછવાનો હોય, અને ઇલેક્શન કમિશન એમને પૂછી રહ્યું છે કે ભાઈ તમે આક્ષેપ કર્યા છે તો એફિડેવિટ લાવો. મારા પરમ મિત્ર ઇતિહાસના અભ્યાસુ હોય ને તો આપણે ફરીથી પાછળ જઈએ અને એમના કાળા ઇતિહાસમાંથી બે પાના બહાર કાઢીએ. જી બિલકુલ નિલેશભાઈ, આપણે ઇતિહાસ પર નથી જવું, આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ. અરે એટલા માટે કે ભાઈ તમે હર વખતે ઇતિહાસ જ ખોલીને બેસો છો, અત્યારે જે વાત છે એ ખોલો ને. પણ ભાઈ જસ્ટિસ બહેરુલ ઇસ્લામ જે જજમાંથી એમપી બન્યા ને એમપીમાંથી પાછા જજ બન્યા. બીજું કે કૈલાસનાથ બાચુ જે સીજીઆઈમાંથી જે ડિગ્રી નથી એમાંથી પાછા એમપી બન્યા, પછી પાછા જજ બન્યા. એટલે કોંગ્રેસે તો એ વખતે શું કર્યું હતું આપણને બધાને ખબર. અને 70 વર્ષ સુધી જો કોંગ્રેસે વોટ ચોર, અને મેં આપણે બાબા સાહેબ આંબેડકરની વાત કરી, ખોટી છે તો આપણે એને ચેલેન્જ કરીએ, કોંગ્રેસના પ્રવક્તા એને સાચી બતાવે. ઇન્દિરા ગાંધીજીને હાઈકોર્ટે ઘરે કેમ નતા બેસાડ્યા ભાઈ? કેમ તમે ના પાડો છો? બીજી વસ્તુ કે આજે રાહુલ ગાંધીજી જે હાઇડ્રોજનનો બોમ્બ ફોડતા હતા તો નાના બાળકો પેલું હોય ને ફુગ્ગાની અંદર પાણી ફોડતા એવું ફુસફુસ્યું થઈ ગયું. કારણ કે તમે એફિડેવિટ નથી આપતા. નિલેશભાઈ, હું આપને રોકવા માંગુ. અરે ભાઈ, એમને જે સમય આપો છો આ તમે થોડા બાયસ થઈ જાવ છો. મને લાગે છે કે તમે જનતાની વાત તમે ડ્યુરેશન ગણો ને તો ખ્યાલ આવશે. કઈ વાંધો નહીં, આજે તમારો સમય. હું આપને રોકવા એટલા માટે માંગુ છું, હું ફરી આપને મોકો આપીશ. હાઇડ્રોજન બોમ્બની વાત છે તો આપણે સાચી માહિતી નહીં, એમનો સમય તમે જુઓ પછી તમે મારા સમયના આપની પાસે જ ફરીથી આવું છું કે રાહુલ ગાંધી હજુ એવું પણ જણાવ્યું કે હજુ હાઇડ્રોજન બોમ્બ બાકી છે. જી બોલો, આપની વાત પૂરી કરો. જી નિલેશભાઈ.
જ્યારે ઇલેક્શન કમિશનની વ્યવસ્થાને તમારે ચેલેન્જ કરવાની હોય તો તમારે કંઈક તો જોઈએ ને. આજે કોંગ્રેસના ઇતિહાસુ અભ્યાસુ પ્રવક્તાઓને ખબર તો હોવી જોઈએ કે મારે તમારે ત્યાં કંઈક લેખિતમાં લઈને જવું જોઈએ. અને ભાઈ કોંગ્રેસ પાર્ટી એવી કેવી છે કે ઘરે ઇલેક્શન કમિશન જાય ફરિયાદ લેવા? કેમ? આ બીએલઓ આટલા લાખો કરોડોમાં બીએલઓ છે, બીએલઓના અને દર ઇલેક્શનમાં 6 મહિનામાં એક યાદી જાય છે. તો કોંગ્રેસના પ્રવક્તાઓ કે નેતાઓ ને કોંગ્રેસ પાર્ટીમાં બધી જ પાર્ટીઓમાં એક યાદી જાય છે. અને જે રીતે હિરેનભાઈ બેંકરે કીધું કે વેબસાઇટ પર આ હોય તે હોય, ભાઈ બધી જ ખબર છે એમને. તો એમને એટલી ખબર નથી કે ઓનલાઈન એડિટ કે કટ નથી થતું. તો કેમ ખાલી રાહુલ ગાંધીજી આક્ષેપ કરેલા આખું ગુજરાત કોંગ્રેસ એની પાછળ જાય છે? તમે ક્યારે જશો? આપણે એક મુદત લઈ લઈએ આ હિરેન બેંકર પાસે, કોંગ્રેસના પ્રવક્તા પાસે, કે એફિડેવિટ ક્યારે કરાવે છે, લેખિતમાં અરજી ક્યારે આપે છે? કારણ કે આક્ષેપો કરવા એ તો પોલિટિકલ પાર્ટીનું એક છે કે કોઈ પણ કરે. અને જે પણ વ્યક્તિ હવે કોંગ્રેસ કાર્યાલય ભવનમાં કોઈ પણ વ્યક્તિ જાય એવો કઈ રીતે જવાબદારી સ્વીકારી શકે કે આમ આદમી છે કે કોંગ્રેસનો કાર્યકર્તા નથી? પ્રણબભાઈ જવાબ આપી દો. અને એમનો ઇતિહાસ તો બિલકુલ. હું ખબર આપની જ પાસે આવું છું, છે હિરેનભાઈ. કે આજે 1952 થી અત્યાર સુધી અમે 70 વર્ષ કઈ રીતે શાસન કર્યું જી બિલકુલ, આપણને બધી જ નિલેશભાઈ. ખબર છે. જી બિલકુલ. નિલેશભાઈ, હિરેનભાઈ, મારા સાથી મિત્રનો જવાબ આપી દો. એમને કીધું જી બિલકુલ. એમને કીધું કે કોંગ્રેસ જી જી કે એમને જે કીધું કે ભાઈ કે રાહુલ ગાંધી ક્યારે જશે અને એમને આના માટેની ફરિયાદ કરશે. રાહુલ ગાંધી એ વિપક્ષના, લોકસભાના વિપક્ષના સન્માની નેતા છે, જવાબદાર નેતા છે. જાહેરમાં કહેલી વાત અને પ્રેસ કોન્ફરન્સમાં કહેલી વાતમાં જમીન આસમાનનો ફરક હોય છે. અને ભલે ભાજપને, કોંગ્રેસને સંવિધાન પર ભરોસો છે, સંસ્થાઓ પર ભરોસો છે, જેનું કામ છે કરશે. તમને જો કયા પ્રકાર પવન ખેરા પર જ્યારે એમને કહેવામાં આવે તેની પર સીધું એમના પર એક સમન્સ આવી જાય છે. પણ ભાજપના ભીખુ દલસાણિયા એ અહીંયા પણ વોટર છે અને બિહારમાં પણ વોટર છે. ના નથી. પણ એમને કોઈ સમન્સ ક્લિયર આવતું કરું, નથી. એ ક્લિયર એટલે કરું, અહીં નથી આ વોટર હો. ખોટી માહિતી થઈ રહી છે. વસ્તુમાં સ્પષ્ટ થાય કે કયા પ્રકારની કામગીરી છે. રોનકભાઈ, 10 સેકન્ડ હું આપજો આપના મને. માધ્યમથી કહું છું કે મને અને નહીં, ખોટી માહિતી કોંગ્રેસને લઈને બેઠા તમે. ભારતના જી અને બિલકુલ. તમામ સંવિધાનિક સંસ્થાઓ પર ભરોસો છે. એ પોતાનું કામ કરશે. અમે તથ્યો સમગ્ર દેશ સામે મૂક્યા છે કે આ પ્રકારની ચોરી, આ પ્રકારની ગોલમાલ વોટિંગ લિસ્ટમાં થઈ રહી છે. જી એ બિલકુલ, વોટિંગ હિરેનભાઈ. લિસ્ટ સારું નહીં, નહીં, થાય આપને કહો. તો જ સાચામાં સાચું ઇલેક્શન થશે. એ આપણે સુનિશ્ચિત કરવું તમારું મારું બધાનું એ આપણી ફરજમાં આવે છે અને અમે કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે. જી બિલકુલ. ઓ, હિરેનભાઈ, એક 5 નિલેશભાઈ, સેકન્ડ. આપણી પાસે 5 જ સેકન્ડ જી, જી, ખાલી. બિલકુલ. ભીખુભાઈ દલસાણિયાજીનું જે વોટર આઈડી છે એમનું નામ છે બિહારમાં જ ચાલે છે, અહીંયા નથી ચાલતું. અને બીજું પવન ખેડાના નામ 2 જગ્યાએ ચાલતા હતા એટલે ઇલેક્શન કમિશને નોટિસ આપી. ભાઈ આ પૂરો થોડો અભ્યાસ તો લઈને આવો હિરેનભાઈ, ખોટી માહિતી જઈ રહી છે. ના ના, પણ ભીખુભાઈ દલસાણીયા બિહારમાં ક્યાંથી પહોંચી ગયા? હું જ કહું અરે છું અરે જે વોટર ત્યાંનો વોટર આઈડી છે અને આપણે આ ખુલાસો કરીએ ભાઈ. તમે ખોટા પડશો તો માફી માંગશો. તમે ખોટા પડશો તો માફી માંગશો. જી બિલકુલ, નિલેશભાઈ, નહીં, આક્ષેપ નહીં કરો. નિલેશભાઈ, હાઇડ્રોજન બોમ્બ બાકી છે. જી હજુ બિલકુલ, આવા ઘણા બધા હિરેનભાઈ, નામ આવશે. એક નામ રાહુલ ગાંધી ફૂસફૂસિયા થઈ ગયા છે. આવશે. જી બિલકુલ. જી બિલકુલ. નિલેશભાઈનો અહીં આક્ષેપ હિરેનભાઈ એવો છે કે ખુલાસો કરશે તો માફી માંગશો. તો હવે તમે નિલેશભાઈના ખુલાસાની રાહ જોઈને બેઠા છો? દેખો, સ્પષ્ટપણે અમારી એક નૈતિક જવાબદારી બને કે ઇલેક્શન થાય, એ ટ્રાન્સપરન્ટ થાય. એના માટે સૌથી પહેલું વોટર લિસ્ટ જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે કે સાચું હોય, સારું હોય અને બધાનો એમાં હક અધિકાર હોય, અવાજ હોય. જી બિલકુલ. એ કામગીરી કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે. જી બિલકુલ. એમાં ક્યાંય પણ કોઈ પણ થશે એમાં કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે અને કરતું રહેશે. જ્યાં બિલકુલ. પણ સંવિધાન બચાવવા માટે જે કંઈ પણ કરવાનું થશે, લોકોના અવાજને બચાવવા જે કંઈ પણ કરવાનું થશે સંવિધાન એ બનાવનારાને કરવામાં આવશે. હરાવી અમે એમાં દીધા. અને હવે જરાક સંવિધાન બચાવવાનું. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. હવે હું આપની પાસેથી સમજવાનો પ્રયાસ કરીશ ને ગુજરાતની જનતાને સમજાવવાનો પ્રયાસ કરીશ કે હવે ખાસ ગુજરાતની જનતાએ શું જોવાનું રહ્યું અને જે આ રસ્તો છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો, તો આ મત ચોરીને કઈ રીતે સમજવી અને સત્ય શું છે ખાસ? સત્ય તમે સુપ્રીમ કોર્ટના જે સર ઉપરના જે વર્ડિક્સ આવ્યા હમણાં છેલ્લા બે ત્રણ મહિનામાં, કે એક તો મતદાર યાદી સ્પષ્ટ વંચાય એવી રીડેબલ હોવી જોઈએ.
પછી એમાં લખ્યું કે કોઈના જેના નામ તમે ડિલીટ કર્યા છે એના સ્પષ્ટ કારણ દર્શાવવા જોઈએ, મૃત્યુ પામ્યા કે ત્યાંથી સ્થળાંતર કર્યા કે ડુપ્લિકેશન ઓફ એનું નામાવલીમાં નામ છે, તો આ બધા કારણો સાથે એટલે સરને જે ચૂંટણી પંચની જે કામગીરી હતી એમાં ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટે પણ ક્યાંક ઓબ્ઝર્વ કર્યું અને ઓબ્ઝર્વ કરવા સાથે ચૂંટણી પંચના કાન પણ ખેંચ્યા એવું અત્યારે છેલ્લા ઘણા ટાઈમથી આજે સુપ્રીમ કોર્ટની અંદર જે કેસ ચાલે છે એ આપણને દેખાઈ આવે છે. એટલે ઘણી વખત અત્યારનો જે માહોલ છે એમાં રાહુલ ગાંધી જે રીતે રજૂઆત કરી રહ્યા છે અને તમે જુઓ એના જે છેલ્લા અભિયાન એમાં વોટ ચોર અભિયાન જે બિહારમાં ચલાવ્યું, જે રેલીઓ કાઢી, લોકોનો જે એને સપોર્ટ મળ્યો અને એની સાથે ચૂંટણી પંચ જે હરકતમાં આવી ગયું અને પોતાની જે આખી જે પોતાની વાત રજૂ કરવા માટે જે અત્યારે જે પ્રેસ કોન્ફરન્સો બોલાવવા માંડી, એણે રાહુલ ગાંધીનું એફિડેવિટ માગવાનું જે વાત કરી, આ બધાય કરવાના કરતાં એણે જ્યાં જ્યાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી અને આધાર કાર્ડને પણ એક ડોક્યુમેન્ટ્સ તરીકે કન્સિડર કરવા માટેના જે એને ચુકાદાઓ આપ્યા, આ બધા ઉપર કરી અને જે આક્ષેપો થઈ રહ્યા છે કે નામ કમી કરવામાં આવી રહ્યા છે, નામ જે ડુપ્લિકેશન છે એની જગ્યાએ કોંગ્રેસના જ મતદારોના નામ કપાઈ રહ્યા છે, દલિત છે, મહિલાઓ છે, આદિવાસીઓ છે, એની ઉપર થોડું ધ્યાન દેવું જોઈએ. અને ચૂંટણી પંચે જે એક સ્વતંત્ર એક નિષ્ઠાવાન તંત્ર તરીકેની એક સ્વાયત્ત સંસ્થા તરીકેની પોતાની ઇમેજને ક્યાંક કાળો ડાઘ ના લાગે એના માટે એને સજાગ રહેવું જ પડે. અને ચૂંટણી પંચ એ પણ સરકારી કર્મચારીઓથી જ ચાલી રહ્યું છે. આજે જે ચૂંટણી પંચના જે કર્મચારીઓ માનો કે કર્ણાટકમાં હતા, ભાજપ સરકારની સાથે હતા, હવે એ કોંગ્રેસ સાથે છે, એટલે પંચની અંદર પણ એ જ કર્મચારીઓ, સ્ટેટ ગવર્મેન્ટના જ કર્મચારીઓ એની સાથે સંકળાયેલા છે. એટલે કોઈ પણ વસ્તુ તમે સાચી કે ખોટી કે દ્વિધા ભરેલી જો તમે કરવા માગશો તો આજે નહીં તો કાલે એ ખોટી વસ્તુ બહાર આવવાની જ છે. આપણે ભૂતકાળમાં જે કોંગ્રેસે ભૂલો કરી છે અને એના ભૂલોના પરિણામે ભાજપ સત્તા ઉપર આવી છે, પણ એ જ ભૂલો જો ભાજપ રિપીટ કરશે તો એને પણ એ અંધારાના જે ગર્તમાં છે એને પાછું જવું પડશે, ફરીથી નવી શરૂઆત થશે. એટલે જે મિત્રએ હમણાં વાત કરી કે ભૂતકાળમાં જે કોંગ્રેસે ભૂલો કરી છે એ રિપીટ અત્યારે ભાજપે ના કરવી જોઈએ. એક સ્વચ્છ અને લોકોને વિશ્વાસ બેસે એવું વહીવટી તંત્ર સાથે ચૂંટણી પંચને કાર્યક્ષમ બને એ દિશામાં બંને પક્ષોએ, વિરોધ પક્ષે અને શાસક પક્ષે સાથે રહી અને લોકોનો દ્રઢ વિશ્વાસ લોકશાહીમાં વધતો જાય એ દિશામાં આગળ વધવું જોઈએ. જી બિલકુલ, આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને આપણે અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો આભાર. હાલ તો આ મુદ્દો ચૂંટણી પક્ષ સુધીના આક્ષેપો પર પહોંચ્યો, ચૂંટણી પંચે જવાબ પણ આપ્યો અને આક્ષેપો નકારી કાઢ્યા. આ વચ્ચે હવે જોવાનું એ રહ્યું કે ઓબીસી આ જે પછાત વર્ગો છે તેને ટાર્ગેટ કરવામાં આવે છે, નિશાન બનાવી તેમના મતો છે તે ડિલીટ કરવામાં આવે છે. આગામી સમયમાં આશા છે કે તપાસ થશે ને તપાસમાં સંપૂર્ણ ખુલાસા પણ થશે. ત્યારે જે રાહુલ ગાંધીનો આક્ષેપ છે તે પ્રકારે જો જોવા જઈએ તો અહીં ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ એ જનતાના હિતોનું નુકસાન થઈ રહ્યું છે, જનતાના હિત ક્યાંય ને ક્યાંય ખોરવાઈ રહ્યા છે. તો આગામી સમયમાં આશા છે કે ચૂંટણી પંચ જે પ્રકારની કામગીરી કરે છે તે નિષ્પક્ષ હશે અને જે પણ પ્રકારના આક્ષેપો થયા છે તેનો યોગ્ય જવાબ એ જનતાને એ વિપક્ષને પણ આપશે. ત્યારે હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.